એ બોલાવે હે પરામાં હાલે ફૂટ ગાડીને બેઠેલી છું કુકરનું લીલું કરીને બેઠેલી છું ઈ સતી છું હું સંતના વાજાની માતા છું હે પહેલું સ્ટેશન મારું પાટણ છે નીથી ખરા છે ખરાથી માહુદ અને માહુદથી હું ખાખડી આવી ખાખડીથી જેમ પહેલો ભેટો કરીને આ ભુવાના ઘરે પાંચમું સ્ટેશન રાજપુર કોપરેટ તાલુકામાં પરોઠી વાળી બેઠેલી છું શું કહું છું પાંચમું સ્ટેશન કરી પરોઠી વાળી બેઠેલી છું ભક્તિ મારી તું મળનારી કળાઓ મે હુતી રોજ જીની કરનારી મારા મોઢ મે મના તમે બનાવો રે સંદજા રાજપુરથી હું જેતરનો ભેટો કરીને દોડધામમાં ગોમે નીકળી છું ગોમ છોડી દઉં છું હે રાજપુર છોડતા નેહળેથી નીકળી છું બરાબર સતી જેતર કહેવાની એટલેથી શું કહું છું હે ભરતભાઈ હું તમારી નાતની માતા છું સમાજની માતા છું તે મોડવે ખમા કહેવા આવી છું હા અત્યારે કદાચ મારું 35 વર્ષનું હુંડું વેચીને આપણે દોડીને આવીએ છું બાઈકે આવીએ છું ભાવથી આવીએ છું ભાઈ તો કદાચ મારા રોંદોળી ખોળો નાસી ના ખાઓ ફૂલ આવું હોનાનો ના કરાવું મારું નામ હે કાશીનાથ ક્ષેત્રમાં હોનાની કોદાળીએ તો વાવેતર ના કરાવું તતારે હું ગરીબ બ્રાહ્મણની માતાના કેવું ના સભા કરું બાબુભાઈ ભાઈ મણી તારી સભાએ ઉતરી છું અને તમારી નાતની માતા છું હાલ મોડવે ઉતરી છું હું સતી જેતર છું અને સભાએ આવી છું ખબર શું પડશે ભૂનાના હોકડા રસીના દૂધ મારું નામ આના શું કહું છું અનંત ગોભાઈ પટેલું ડોક્ટર સાહેબ તમારા પેટમાં વાતો પડે તમારા પેટમાં પડે તો ભૂખના ભાગું મારું નામ સતી શું કહું છું મારી સદી એવું કે સર કે તમે ઊંડો વાતો લઈ બેઠો રહે તો જો કદાચ લીલના પગ પકડી અને તમારી પરથી દેવીના પગ પકડી જો ભૂખના ભાગું મારું નામ સતી દીકરાના વિવાહ દીકરીના વિવાહ રિસેપ્શનમાં વાપરો હલ્દી રસમમાં વાપરો ઘાસ દોડીએ વાપરો વાપર્યા કેવો હોય